નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું રસિક સર, સ્વામિનારાયણ સ્કૂલ વસ્તડી ધોરણ 11માં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં BA વિષયમાં વાણિજ્ય વ્યવસ્થા, જેમાં આપણે ગયા ભાગમાં પહેલા ભાગમાં પહેલો જે પાઠ છે, પહેલું પ્રકરણ, તેનો આપણે થોડો ઘણો અભ્યાસ કર્યો હતો. જે પહેલો પ્રકરણ છે, પહેલો ભાગ છે, પાઠ છે, તે પાઠનું નામ છે ધંધાનું સ્વરૂપ, ધંધાના હેતુ અને કાર્યક્ષેત્ર. જે આપણે શરૂઆત કરેલી છે, તો પહેલા ભાગમાં આપણે ધંધો એટલે શું, ધંધાનું સ્વરૂપ કેવું હોય, તો ધંધો છે એ નફો કમાવા માટે જ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે એવું કહી શકાય. એટલે કે નફો કરવાના આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે ધંધો. જેમાં આપણે પ્રવૃત્તિ બે પ્રકારની જોઈ હતી. એક હતી આર્થિક પ્રવૃત્તિ, જે નફો કમાવાના આશયથી નાણાકીય વળતરની અપેક્ષા માટે કરવામાં આવતી હોય, તેને આપણે આર્થિક પ્રવૃત્તિ ગણી શકીએ છીએ. જ્યારે બીજી પ્રવૃત્તિ છે બિન આર્થિક, જેમાં નફો કમાવાનો કે નાણાકીય વળતર મેળવવાનો ઉદ્દેશ હોતો નથી, પરંતુ સેવાનો જેનો ઉદ્દેશ હોય તેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિનો હિસ્સો બનાવીએ છીએ, જેને આપણે બિન આર્થિક પ્રવૃત્તિથી ઓળખતા થયા. તો આપણે ગયા ભાગમાં આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું તેનો સરસ મજાનો અર્થ કરેલો, જેનું અર્થઘટન આપણે સૌએ જોયેલું, સાંભળેલું, જે આપણને ખૂબ જ સારી રીતે યાદ હશે. બરાબર છે. તો આજે આપણે જે આર્થિક પ્રવૃત્તિ છે તેને આપણે તફાવતમાં જોયું હતું કે આર્થિક પ્રવૃત્તિને પ્રકાર છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિને કોઈ પણ પ્રકાર હોતા નથી. તો ધંધાના જે આર્થિક પ્રવૃત્તિ છે તેના આપણે જે પ્રકાર પાડીએ છીએ, તો આર્થિક પ્રવૃત્તિના પ્રકારો કેટલા છે, આર્થિક પ્રવૃત્તિના જે પ્રકારો છે એના હેતુ, લક્ષણો વગેરે બાબતની ચર્ચા આપણે કરવાના છીએ. તો આપણે સૌ પ્રથમ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર જોઈએ. તો આર્થિક પ્રવૃત્તિના જે પ્રકારો છે એમાં આપણે 3 પ્રકારો પાડેલા છે. જેમાં પહેલો પ્રકાર છે એ ધંધો, જેને આપણે બિઝનેસથી ઓળખતા હોઈશું. ધંધો એટલે બિઝનેસ. ત્યાર પછી બીજો પ્રકાર છે વ્યવસાય, અને ધંધાનો ત્રીજો પ્રકાર છે રોજગાર. ધંધો એટલે શું, વ્યવસાય એટલે શું, રોજગાર એટલે શું, આમ આપણને સામાન્ય રીતે એવું લાગે કે ત્રણેય શબ્દો કોઈ સમાનાર્થી શબ્દો હોય એવા લાગે છે, પરંતુ ત્રણેયના અર્થમાં જો ઊંડા ઉતરીએ તો આપણને ત્રણેય વચ્ચે ઘણો બધો તફાવત લાગે છે. સામાન્ય તફાવત આપણે જોઈએ તો ધંધો એટલે નફો કમાવા માટે કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ, જેને આપણે ધંધાથી ઓળખી શકાય કે જેનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવા માટેનો હોય છે. વ્યવસાય, તો વ્યવસાય એટલે કે કોઈ બાબત માટે કોઈ ચોક્કસ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, તો એ જ્ઞાનનો સમાજને લાભ આપીને જે આપણે ફી મેળવતા હોય છે તેને આપણે વ્યવસાયથી ઓળખતા હોય છે. ચોક્કસ પ્રકારનું આપણે શિક્ષણ લીધું હોય અને એની તાલીમ મેળવેલી હોય, જેનો આપણે સમાજને લાભ આપતા હોય, એ બદલ આપણને ફી મળે છે. તો ધંધામાં નફો મળે, વ્યવસાયમાં ફી મળે. જ્યારે ત્રીજું છે રોજગાર, તો રોજગારમાં નિયમિત પગાર મળે, વેતન મળે. તો ત્રણેય વચ્ચેનો સામાન્ય તફાવત આપણે જોયો કે ધંધાનો હેતુ છે એ નફો મેળવવાનો છે, વ્યવસાયનો હેતુ છે એ ફી મેળવવાનો છે,
જ્યારે રોજગારનો હેતુ છે એ નિયમિત પગાર મેળવવાનો છે. આમ ત્રણેયનો હેતુ જો આપણે છેલ્લે સરવાળો કરવી તો કમાણી કરવાનો છે. હવે આપણે આજે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર તરીકે જે 3 પ્રકાર આપણે જોયા, ધંધો, વ્યવસાય અને રોજગાર, તો આપણે ધંધા વિશે વાત કરીએ. તો ધંધો એટલે બિઝનેસ વિશે આપણે આજે માહિતી મેળવવાની છે, જેને આપણે જીવનમાં યાદ રાખવાની છે, કારણ કે ભવિષ્યમાં આપણે પણ ક્યાંક ધંધો કરવાનો થાય. તો ધંધાનો પહેલાં આપણે અર્થ જોઈએ. તો જેમ વાત કરીએ કે ધંધો એટલે બિઝનેસ, એટલે આમ ધંધો એ બીજી BUSY બીજી શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. બીજી એટલે વ્યસ્ત રહેવું. ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ કે હું બીજી છું, એટલે હું કાર્યમાં વ્યસ્ત છું કે કોઈ પણ કાર્યમાં હું રોકાયેલો છું. એટલે આ બીજી શબ્દ ઉપરથી આ ધંધાનો શબ્દ છે ઉતરી આવેલો છે. બીજી એટલે વ્યસ્ત રહેવું, તો બીજી ઉપરથી ઉતરી આવેલો છે. ધંધો છે એ નફા અને સંપત્તિ માટે કરવામાં આવતો હોય છે. ધંધાનો મુખ્ય હેતુ જ આર્થિક ઉપાર્જનનો છે, એટલે કે નફા માટે કે કોઈ પણ સંપત્તિનું સર્જન કરવું, સંપત્તિમાં વધારો કરવો, એટલા માટે આ ધંધો કરવામાં આવતો હોય છે. એટલે નફા અને સંપત્તિના સર્જનનો હેતુ છે. ખોટ જાય કે નફો થાય, આશય નફાનો છે, પણ હંમેશા એવું નથી બનતું કે આપણને ધંધામાં નફો જ થાય. નફો થાય તો પણ આર્થિક પ્રવૃત્તિ કહેવાય, પણ નફાના આશયથી ક્યારેક ધંધામાં ખોટ પણ જાય તો પણ તેને આર્થિક પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે અને એને પણ ધંધો જ કહેવામાં આવે છે. એટલે ધંધામાં નફો થાય અથવા તો ખોટ જાય તો પણ તેને આપણે આર્થિક પ્રવૃત્તિથી ઓળખીએ છીએ. એટલે કે નફો થાય કે ખોટ જાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ ગણવામાં આવે છે. આમ ધંધાનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવવા માટેનો છે, પણ ક્યારેક ખોટ પણ જતી હોય છે. હવે ધંધો શરૂ રાખવા માટે, ધંધાનો વિકાસ કરવા માટે નફો અનિવાર્ય છે. જો ધંધામાં નફો થાય તો ધંધાનો વિકાસ થાય અને ધંધો સતત પ્રગતિ કરે. હવે આપણે ધંધાના લક્ષણો જોઈએ કે ધંધાના લક્ષણો કેવા પ્રકારના છે, કેવા લક્ષણો હોય તો એને ચોક્કસ ધંધો કહી શકાય. તો આપણે વિવિધ પ્રકારના જે લક્ષણો છે તેને આપણે જોઈએ. તો લક્ષણમાં પહેલું છે નફાનો હેતુ, પ્રોફિટ. ધંધો ત્યારે જ સફળ થયો કહેવાય કે જ્યારે ધંધામાં નફો થતો હોય. એટલે ધંધાનો મુખ્ય લક્ષણ છે નફો. ધંધો છે એ નફો કમાવવા માટે કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ ગણી શકાય, અને તે પ્રવૃત્તિ પણ કાયદેસરની પ્રવૃત્તિ હોવી જોઈએ. અને કાયદેસરની પ્રવૃત્તિમાંથી જ્યારે આપણને નફો મળે તો એને ચોક્કસ અર્થમાં આપણે ધંધો કર્યો કહેવાય. તો પહેલો જે લક્ષણ છે કે ધંધાનો મુખ્ય હેતુ છે એ નફાનો હોવો જોઈએ, અને નફાનો જ હોય છે. બીજું લક્ષણ છે વસ્તુ અને સેવાનો વિનિમય. વિનિમય એટલે લેવડ દેવડ, કંઈક આપવું અને કંઈક મેળવવું, જેને આપણે વિનિમય શબ્દથી ઓળખતા હોઈશું, એક્સચેન્જ. તો ધંધાનો બીજું લક્ષણ છે વસ્તુ અને સેવાનો વિનિમય. ઉત્પાદન કરવું, ખરીદી કરવી અને વેચાણ કરવું, એટલે જે ધંધો છે એ ખરા અર્થમાં ધંધો કહેવાય. એટલે કે બીજું લક્ષણ છે કે વસ્તુ અને સેવાનો વિનિમય થવો જોઈએ. કોઈ ઇલેક્ટ્રિક વસ્તુનું ઉત્પાદન કરતા હોય, બલ્બ છે, સ્વિચ છે, તો એ ભૌતિક સ્વરૂપે છે. તો એ વસ્તુનું ઉત્પાદન કરીને ગ્રાહકોને આપવી, જેની સામે આપણે નાણાં લેવા. એ ઉપરાંત વીજળી પૂરી પાડતી જે સંસ્થા છે જેનો ઉદ્દેશ સેવાનો છે, જે સેવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે, એટલે વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે તેમાં. ત્યાર પછી બીજું લક્ષણ જો જોઈએ તો જોખમ અને અનિશ્ચિતતા. માનવીને ડગલે ને પગલે જોખમ રહેલું છે, અનિશ્ચિતતા રહેલી છે. જ્યારથી ઘરથી બહાર નીકળે કે કોઈ પણ પ્રવૃત્તિ કરીને પાછો આવે ત્યાં સુધી સતત એને જોખમ રહેલું છે. તો એમ ધંધામાં પણ
સતત જોખમનો અનુભવ કરવો પડે છે. તે પછી કુદરતી હોય કે માનવ સર્જિત હોય, ધંધામાં જોખમ સતત રહેલા છે. જેમ કે આગ લાગવી, હોનારત થવી, ચોરી થવી, લૂંટફાટ થવી, આ બધા જોખમો છે. એટલે કે ધંધામાં અનિશ્ચિતતા, કુદરતી જોખમો, ધરતીકંપ, સુનામી, અતિવર્ષા, આ બધા કુદરતી જોખમો છે. વાવાઝોડું, જેના સામે માનવી લાચાર બની જાય છે. માનવી તેના માટે કંઈ પણ પગલાં ભરી શકતો નથી. જ્યારે માનવીય જો જોખમો છે તેને આપણે ઈચ્છવી તો એને ઘટાડી શકાય અને તેની સામે આપણે રક્ષણ પણ મેળવી શકીએ. એટલે ધંધામાં જે નફાનો આશય છે તે નફો હંમેશા નિશ્ચિત હોતો નથી, કારણ કે તેમાં જોખમ રહેલા છે, અનિશ્ચિતતા રહેલી છે. એટલા માટે ધંધામાં કેટલો નફો થશે, કેવો નફો થશે, નફાના આશયથી કરવામાં આવે છે, પણ ક્યારેક ધંધામાં ખોટ પણ જાય. એટલે કે ધંધામાં સતત તમારે જોખમ અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડતો હોય છે. તો જોખમ અને અનિશ્ચિતતા પણ ધંધામાં રહેલી છે. હંમેશા નફો જ થાય તેવું ચોક્કસપણે કહી શકાતું નથી. આમ ધંધામાં ત્રીજું જે લક્ષણ છે એ જોખમ અને અનિશ્ચિતતા રહેલી છે. આગળના લક્ષણની જો આપણે વાત કરીએ તો ચોથું લક્ષણ છે તૃષ્ટિગુણ. તો આ શબ્દ તમારા માટે નવો છે. તૃષ્ટિ એટલે સંતોષ, તૃષ્ટિગુણ એટલે કે સંતોષ મળવો. કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે સેવા લીધી હોય, કોઈ વસ્તુ ખરીદી હોય, તો એ વસ્તુ કે સેવાને વાપરવા બદલ આપણને તેમાંથી સંતોષ થવો પડે. એટલે કે તૃષ્ટિગુણ મળવો જોઈએ. જેમ જેમ તમને તૃષ્ટિગુણ મળશે તેમ તમને સંતોષ મળ્યો ગણાય. એટલે કે વસ્તુ અને સેવાના ઉત્પાદનમાં આપણે તૃષ્ટિગુણ મળવો જોઈએ. કોઈ પણ વસ્તુ આપણે ખરીદી હોય તો એ વસ્તુ વાપરવા પછી, વાપર્યા બાદ આપણને તેમાંથી સંતોષ મળવો જોઈએ. દાખલા તરીકે આપણે જ્યારે અતિશય ભૂખ લાગી હોય, કકડીને ભૂખ લાગી હોય અને આપણી સામે જે ખોરાક મૂકવામાં આવે ત્યારે શરૂઆતમાં જ્યારે આપણે જેમ જેમ ખોરાક લેતા જઈએ તેમ તેમ આપણું તૃષ્ટિગુણ છે સંતોષાતો જતો હોય. જ્યારે આપણે પ્રથમ રોટલી ખાઈએ તો તેમાં જે આપણને જે રસ પડે તે એને પછીની રોટલીમાં, ત્યાર પછી એમ તૃષ્ટિગુણ જેમ જેમ આપણો સંતોષ હોય તેમ તેમ આપણી જે કંઈ ભૂખ છે એ સંતોષાતી જાય અને સંતોષ આપણો વધતો જતો હોય. એટલે તૃષ્ટિગુણનું સર્જન થવું જોઈએ. વસ્તુનું ઉત્પાદન સારી રીતે થયેલું હોય, ખરીદી અને વેચાણ સારી રીતે થાય, ખરીદી કર્યા બાદની આપણને સેવાઓ મળતી હોય અને વાપરવા બદલ, વસ્તુની સેવા લેવા બદલ આપણને જો સંતોષ મળે તો ખરેખર તૃષ્ટિગુણનું સર્જન થયેલું ગણાય. ત્યાર પછી નાણાંની જરૂરિયાત. નાણું એટલે પૈસા. જ્યારથી આપણે ધંધો શરૂ કરીએ ત્યારથી સતત નાણાંની જરૂરિયાત રહેતી હોય છે. નાણાં વગર ધંધો થઈ શકતો નથી. એટલે જ્યારથી આપણે ધંધો શરૂ કરવી, જ્યાં સુધી આપણે ધંધો કરવી ત્યાં સુધી આપણે સતત નાણાંની જરૂરિયાત રહેતી છે. ક્યારેક વધુ, ક્યારેક ઓછી. એટલે કે નાણું આપણા હાથ ઉપર સતત હોવું જોઈએ તો આપણે સારી રીતે ધંધો કરી શકીએ અને સારો એવો નફો કમાઈ શકીએ. એટલા માટે નાણાંની જરૂરિયાત સતત રહેતી હોય છે. જ્યાં સુધી ધંધો ચાલશે ત્યાં સુધી સતત નાણાંની જરૂરિયાત રહેશે અને નાણાં મેળવવા માટે, નાણાંની જરૂરિયાત સંતોષવા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. એટલે કે નાણાંની પણ આપણે સતત જરૂરિયાત રહેતી હોય છે. ત્યાર પછી છે આર્થિક પ્રવૃત્તિ. જે આપણે પ્રકાર પાડેલા છે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. તો ધંધાનું એક મહત્ત્વનું લક્ષણ છે એ આર્થિક પ્રવૃત્તિ છે, જે નાણાં મેળવવા માટે, આર્થિક ઉપાર્જન માટે કરવામાં આવતી હોય છે. તો ધંધાની મહત્ત્વની બાબત છે કે એકમ ત્યારે જ ટકી શકશે જો સતત નફો કરતો હોય તો. પણ નફાના આશયથી જો ખોટ જતી હોય અને ખોટમાં જો સતત વધારો થતો હોય
તો ક્યારેક એવું પણ નોબત આવે કે ધંધો આપણે બંધ કરી દેવો પડે, સંકેલી લેવો પડે. તો જ્યારે ધંધો સફળ થતો હોય તો ધંધામાં નફાનો વધારો થતો હોવો જોઈએ. એટલે કે મુખ્ય આશય છે કે ધંધામાં નફો મળતો હોવો જોઈએ. પછી થોડી ઘણી ખોટ મળે તો આપણે એને સહન કરી શકીએ, પણ ધંધો સતત ખોટમાં જતો હોય તો ક્યારેક ધંધો બંધ કરવાની પણ નોબત આવે છે. તો આ જે લક્ષણો છે એને આપણે ચોક્કસ ધંધા સાથે સાંકળી શકીએ અને આપણે ધંધાને વિશાળ અર્થમાં સમજી શકીએ. હવે લક્ષણો જોયા પછી ધંધાના હેતુ, ધંધો શા માટે કરવામાં આવતો હોય છે, ધંધો કરવા પાછળના હેતુ છે કયા છે. તો ધંધાના હેતુ જે છે એ બે પ્રકારે આપણે અહીં લીધેલા છે. બે પ્રકારના હેતુથી ધંધો કરવામાં આવતો હોય છે. તો હેતુના જે બે પ્રકારો છે એમાં આ એક આર્થિક હેતુ, નાણાં કમાવા માટેનો આર્થિક ઉપાર્જનનો હેતુ છે, અને બીજો છે સામાજિક હેતુ, સમાજ માટેનો, સમાજને કંઈક લાભ થાય. તો ધંધા માટેના જે હેતુ છે એમાં આર્થિક હેતુ અને સામાજિક હેતુ. તો આ બે પ્રકાર વિશે આપણે ભણવાનું છે. તો ધીમે ધીમે આપણે આગળ વધીએ તો ધંધાના જે હેતુ છે એમાં આર્થિક હેતુ જે નાણાં સાથે સંબંધ ધરાવે છે. ધંધો એ નાણાં માટે જ કરવામાં આવતો હોય છે. તો ધંધાનો મુખ્ય હેતુ છે એ આર્થિક હેતુ, અને એમાં પણ જોઈએ તો પહેલો હેતુ છે નફાનો હેતુ. ધંધો હંમેશા નફો મેળવવા માટે જ કરવામાં આવતો હોય છે. ક્યારેક તેનો ઉદ્દેશ સેવાનો હોય છે, પણ મુખ્ય ભાગે ધંધાનો હેતુ નફો કરવા માટે કરવામાં આવતો હોય છે. અને કોઈ પણ વ્યક્તિનો હેતુ આર્થિક ઉપાર્જનનો હોય છે, એટલા માટે તે ધંધો કરતી હોય છે. અને ધંધામાંથી જ્યારે નફો મળે તો ધંધો ચોક્કસ વિકાસ કરતો હોય છે. શરૂઆતમાં નફાનો ગાળો જે છે એ ધીમો હોય છે. ત્યાર પછી જેમ જેમ ધંધો સતત ચાલતો રહેશે એમ ધંધાનું વિશાળ કાર્યક્ષેત્ર થતું જશે. હવે નફો એટલે શું? પ્રોફિટ. તો નફો એટલે વસ્તુનું ઉત્પાદન થાય, એટલે એની જે કંઈ પડતર કિંમત હોય, ઉત્પાદન ખર્ચ હોય, એના કરતાં જ્યારે વેચાણ કિંમત વધારે મળે તો એ બે વચ્ચેનો જે તફાવત છે જેને આપણે નફાથી ઓળખતા હોઈએ છીએ. એટલે કે નફો એટલે વેચાણ કિંમતમાંથી આપણી જે પડતર કિંમત છે એને આપણે બાદ કરી નાખીએ, જો તફાવત મળે છે તેને આપણે નફાથી ઓળખી શકીએ છીએ. એટલે હંમેશા વસ્તુની જે પડતર કિંમત છે એને કરતાં વેચાણ કિંમત વધારે હોય છે. જ્યારે વેચાણ કિંમત વધારે હોય તો જ વ્યક્તિ નફો કમાઈ શકે. એટલા માટે જેમ ઉત્પાદનની પડતર ઓછી આવશે તેમ ધંધો છે એ વધારે નફો કરશે. તો પહેલો હેતુ છે નફાનો હેતુ. ત્યાર પછી બીજો છે મહત્તમ સંપત્તિ. મહત્તમ સંપત્તિ એટલે ધંધામાં સતત સંપત્તિમાં વધારો થતો રહે. એકમ શરૂઆતમાં વ્યક્તિગત હોય, નાનું એવું હોય જે એક વ્યક્તિ દ્વારા ચલાવાતું હોય, થોડે ધંધો આગળ વધતો જાય તો બે ભાગીદારની જરૂર પડે, 3 વ્યક્તિની જરૂર પડે. એટલે જ્યારે ધંધો આમ વિશાળ થતો જશે એટલે કે એનો ઉદ્દેશ જ છે મહત્તમ સંપત્તિનું સર્જન. વધારે સંપત્તિનું સર્જન થાય, વધારે નાણાં ભેગા થાય, ધંધો મોટો થતો જાય, એનું કાર્યક્ષેત્રનું ફલક જે વધતું જાય. શરૂઆતમાં ગ્રામ્ય લેવલે હોય, ત્યાર પછી એનો વિસ્તાર વધતો જાય, બહાર પડતા જાય, અને જેમ એનો વિકાસ થાય એટલે ગામમાંથી તાલુકામાં, જિલ્લામાં, અને આ ગુજરાતમાં અથવા તો કોઈ રાજ્યમાં કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યારે વેચાણ વધે, આપણી નામના થાય, એટલે મહત્તમ સંપત્તિનું સર્જનનો હેતુ આમાં ગણાવી શકાય. ત્યાર પછી ત્રીજો હેતુ છે અન્ય. આ બે બાબત આપણે જોઈ કે નફાનો હેતુ મહત્તમ સંપત્તિનું સર્જન થાય. ત્યાર પછી જે આર્થિક હેતુ છે અન્ય હેતુ, એમાં ધંધાની આર્થિક પ્રગતિ. ધંધો નાણાંની દૃષ્ટિએ ખૂબ જ પ્રગતિ કરે, ધંધામાં નાણું વધારેમાં વધારે રોકાઈ રહે, હાથ પર રોકડ, બેંકમાં સિલક,
વસ્તુના જથ્થામાં આપણી શિલક રોકાઈ રહે, એટલે કે આર્થિક પ્રગતિ ધંધો કરે, તેમજ બજારનો વિસ્તાર થાય. શરૂઆતમાં આપણે ઓછા વિસ્તારમાં વસ્તુનું વેચાણ થતું હોય, પ્રખ્યાત હોય, ત્યાર પછી મોટું બજાર થાય અને ધીમે ધીમે વિસ્તાર જ્યારે વધતો રહે, એટલે કે આપણા ગ્રાહકો છે તેમાં સતત વધારો થાય, એટલે કે બજારનો વિસ્તાર થાય, માર્કેટ આપણું વધે. તો અન્ય હેતુમાં બજારનો જે વિસ્તાર છે એ વધે, સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. એકમ પાસે જે સાધનો હોય, જો વણ વપરાયેલા પડ્યા રહેશે તો નાણું રોકાઈ જશે, પણ દરેકે દરેક સાધન જો આપણું કામ કરતું હોય છે તો સાધનોનો મહત્તમ ઉપયોગ થાય. એટલા માટે પણ ધંધો સતત વિકાસ કરતો રહે. અને આવી રીતે ધંધાના જે આર્થિક હેતુ છે એને આપણે વાત કરી, તો નાણાં માટે જે હેતુ છે એને આર્થિક હેતુથી ગણી શકાય, જેમાં નફાનો હેતુ, મહત્તમ સંપત્તિનું સર્જન કરવું અને અન્ય હેતુ છે. તો આ છે આર્થિક હેતુ. ત્યાર પછી બીજા એના હેતુ છે સામાજિક હેતુ, જે સમાજ માટે કંઈક કરવા માટે પ્રેરણા આપતા હોય તેને આપણે સમાજના હેતુથી ઓળખતા હોઈશું, જેની વાત આપણે આગળના ભાગમાં કરશું. તો આપણે આટલું જે આપણે અત્યારે ધંધા વિશે જોયું તે આપણે સતત એનું વાંચન કરશું, જેથી આપણને યાદ રહી જાય. નમસ્તે.